આ મીટિંગનું આયોજન કર્યું એવા નટુભાઈને આપણે તાળીના ગડગડાટથી વધાવી ઉપસ્થિત યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલા, જેને એક ઝુંબેશ લઈને નીકળ્યા છે કે ગુજરાતની અંદર જેટલી વસ્તી એટલી એની ભાગીદારી. તો ગુજરાતનો સીએમ તો કોળી ઠાકોર સમાજનો હોવો જોઈએ. આવા એક ઝુંબેશ સાથે જ્યારે સુરતની ટીમ નીકળી છે તો એમને પણ તાલીમના ગડગડાટ. અત્યારે અમે ફતેપુર ગામે ભારતીબેનના પરિવારને મળી અને અમારી હાજરીની અંદર જે પોલીસ તંત્ર દ્વારા નિવેદન પણ લખવામાં આવ્યું. જે પોલીસ તંત્ર ભારતીબેનના પરિવારને નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવતો હતો, જે એવું કહેતો હતો કે જ્યારે એક ફરિયાદી બન્યો હોય ને એના પછી બીજી ફરિયાદ લેવાતી નથી, પરંતુ પોલીસ સ્ટેશનના બદલે જો એ જ પોલીસ તંત્ર આજે ઘરે નિવેદન લખવા આવતા હોય ને તો એ આ સમાજની તાકાત છે. કોઈના બાપને કહેવાય નથી, સમાજે આખીનો પગ છે. વાત આગળ કરીએ તો મને વાય મીડિયા એવી જાણ મળી છે કે અહીંના સ્થાનિક ધારાસભ્ય, હું કોઈ પક્ષનો વિરોધી નથી, પરંતુ મારા સમાજ ઉપર કોઈ આંગળી લાંબી કરે ને એ હું સહન કરવા વાળો નથી. ચાહે કોઈ પણ હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કેબિનેટ મંત્રી હોય, પોતે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી હોય, એ ચાહે કોઈ પણ હોય, આનો સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈ કરી ને વિપુલ પટેલ ચિરાગભાઈ એ મુખ્યમંત્રીને એવું રજૂઆત કરે છે કે કોળી સમાજના અમુક ધારાસભ્યો જે જાતિવાદી છે, મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી. આ વિપુલ પટેલ જે આનો સ્થાનિક ધારાસભ્ય, હું કોઈ પક્ષનો વિરોધી નથી, પરંતુ મારા સમાજ વિશે બોલે ને એને હું સ્ટેજ ઉપરથી નહીં કે જાહેરમાં કહું, એ ખુલ્લા પાડવાની આ સમાજ તાકાત ધરાવે. એટલે આ વિપુલ પટેલને કહું કે જેને તમે કીધું હોય ને એને ખરેખર કોળી સમાજની અંદર જન્મ લીધો ને એટલે એને કોળી સમાજનું ગૌરવ હોય, એનું સ્વાભિમાન છે કોળી સમાજ. અને કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને તો એના માટે પ્રથમ અવાજ ઉઠાવવાની જવાબદારી પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે અમારા સમાજના આગેવાનોની છે. એટલે આ વિપુલ પટેલને હું કહીશ, એ સમાજ માટે અવાજ ના ઉઠાવે તો ભાઈ કોના માટે અવાજ ઉઠાવે? એમની ઉપર સમાજને એક આશા છે, એક ઉમ્મીદ છે કે અમારા સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો આગળ બેઠા છે, તો જ્યારે સમાજ સાથે મુસીબત, સમાજ સાથે અન્યાય કે અત્યાચાર થશે ને તો પ્રથમ આવીને એ ઉભા રહેશે. તો વિપુલભાઈ, તમે તમારા સમાજનું નહીં કહેતા હોય, પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એની ઉપર અમને ખરેખર ગૌરવ છે કે એની રજૂઆત તમે મુખ્યમંત્રીને કરી. શું કામ? તો કે સમાજ માટે બોલતો તો એના માટે. તો આપણે ખરેખર એવા આગેવાનોને આપણે વધારવા જોઈએ કે મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એમ કીધું કે અમે ખરેખર સમાજ માટે નહીં બોલવી તો અમે કોના માટે બોલશું? એટલે એવા આગેવાનોને આપણે ખરેખર ખુદ નસીબી કે આપણને એવા આગેવાન મળ્યા, આપણે વધારેલો એવા આગેવાનોને. વાત કરીએ આગળ જે ઘટના બની તો એનું નિવેદન અમારી હાજરીની અંદર લખાણું હોય. તો જ્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યારે વિજયભાઈએ મને વિડીયો મોકલ્યો ને એટલે મને એમ થયું મારું મારું આવડી રાતમાં હત્યા કેવી રીતે થાય? તમે જોયો હશે બધાએ સોશિયલ મીડિયા વિડીયો જોયો ને, દરેક જ જોયો. અને મારું ફેસબુક એકાઉન્ટ પણ એનામાં બેન થયું, કારણ કે એટલી બધી કરુણતા રીતે એનું મૃત્યુ થયું હોય. તમે વિચાર કરો, ત્યારે ત્યાંની ગૃહમાતા ધૂણતી એવું કે હું દર 12 મહિને એક દીકરીની જીવ લઈશ. ઓલા વર્ષે આરતીનો જીવ લીધો અને આ વર્ષે ધરતીનો. વકીલ સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે આરતી અને ધરતીનો જીવ એમ કે છે કે મેં આત્મહત્યા નથી કરી, મારી હત્યા કરવામાં આવી છે. એ
છાત્રાલયની અંદર તમે વિચાર કરો 30,000 છોકરીઓ ભણે છે, એનું બેનિફિટ 1500 કરોડ કરતા વધારાની અહીંયા આવક છે. તો અહીંયા કણા કલેક્ટર હારે હારાહારી, આઈજી હારે, દરેક મંત્રીઓ હારે રાજકીય રીતે પૂરેપૂરી સાઠગાંઠથી બંધાયેલી છે. એમને એવું હશે કે આવી તો આરતી પોરે મરી જાય, નુવાન ધરતી મરી જાય, અમે તો હાથમાં હત્યા બતાવી દઈશું. પણ આ સમાજ હવે જાગી ગયો. આ ધરતીનું મેન કારણ બન્યું હોય તો જ્યારે આરતીની જાણે આત્મહત્યા થઈ, મર્ડર થયું, ત્યારે આ સમાજ છૂટો હતો ને, એના કારણે આ બીજી દીકરીનો ભોગ લેવાનો. જો તે વખતે આ સમાજ આવી જ રીતે ગામો ગામ મિટિંગો કરી અને એકત્રિત થઈ અને આરતીબેનને ન્યાય અપાયો હોત ને, તો આજે આ ધરતીબેનના ન્યાય માટે આપણે ભેગું ના થવું પડે. હજુ પણ જ્યારે ધરતીબેનની સાથે આ ઘટના ઘટી છે ત્યારે પણ જો સમાજ એક થઈ સંગઠિત થઈ અને ન્યાય નહીં અપાવે ને, તો આ વર્ષે બીજી દીકરી હશે અને એ પણ આપણા સમાજની રહેશે. એટલું તમે યાદ કરજો. એટલે આપણે વાત જે ભેળી છે ને, સાહેબે ખૂબ જ સારી વાત કરી કે વાત આપણે જેવા તેવા વ્યક્તિ સાથે નથી ભળી. જ્યાં કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, ડીએનએ જ્યાં કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, જેને સરકાર પણ એમની પોતાની હોય એવી જ રીતે એવા સાથે આપણે વાત ભીરેલી છે. તો એ મુદ્દો જેને ઉજાગર કર્યો છે એવા વિજયભાઈ બારૈયા, આપણે એને પણ તાલીના ગડગડાથી વધારીએ. એમને ખબર નથી, કારણ કે ચિરાગ ઝાલા સુરતમાં રહે, પિન્ટુ કોળી વિરંગામમાં રહે, તારાપુરમાં શું થયું શું મારો રામ જાણે. ખરેખર એક ઘટના ઉજાગર કરી એવા ચિરાગભાઈ વિજયભાઈ બારૈયા, અત્યારે વિજયભાઈને પોતાને પણ જાનનું જોખમ છે અને એમની સાથે જે સમગ્ર ટીમ રહે છે ને એમને પણ જાનનું જોખમ છે. તો આ સરકારને અને આ છાત્રાલયને હું એટલું જ કહેવા માંગીશ, જો અમારા વિજય બારૈયાને કંઈ થયું ને તો ગુજરાતના રોડ રસ્તા એકો એક બંધ થશે, ચાહે કોઈ પણ હોય. હવે અને કોઈ સમજતું હોય કે જે પહેલાના જમાનામાં કે કોળી સમાજને કોઈ ઈટડી મારે ને તો બીજી ઈટડી ખાવા માટે કોળી સમાજ તૈયાર હોય છે. હવે એવો સમાજ નથી. ગામો ગામ સંગઠન થઈ ગયું હે, ગામો ગામ યુવાનો જાગૃત થયા હે, વડીલો જાગૃત થયા છે અને ઈટનો જવાબ પણ પથ્થરથી લેવા માટે પણ આ સમાજ તૈયાર થયો છે. જેને સુરતની અંદરથી એક મુહિમ ચાલુ કરી છે કે ગુજરાતની ગાદી તો મારા સમસ્ત કોળી અને ઠાકોર સમાજની હોય. હવે આ વિપુલ પટેલે ઓલા મુખ્યમંત્રીને રજૂઆત કરી. હવે ત્યાં મુખ્યમંત્રી આપણો હોય તો આપણે ગામડે આવડી એકત્રિત થઈ મિટિંગ કરવી પડે. કેદુની એસઆઈટીની રચના થઈ ગઈ હોય અને કેદુનો આ મુદ્દો પતી ગયો હોય અને કેદુના જે આરોપી હોય ને એ જેલમાં પહોંચી ગયા હોય, એ મુહિમ સાથે ચિરાગ ઝાલા આગળ નીકળ્યો છે. તમે વિચાર કરો, કોળી ઠાકોર નિગમની અંદર જ્યારે અમુક ચોક્કસ જ્ઞાતિઓને 2,000 કરોડ 3,000 કરોડ શિક્ષણ ફંડ આપવામાં આવે છે, તો કોળી ઠાકોર સમાજને કેટલું? 0. હમણાં પાટીદાર સમાજને 500 કરોડ આપવામાં આવ્યા. તો અમે પાકિસ્તાનમાં લાવી, આપડે કોઈ પાકિસ્તાન નહીં, આપણા ગુજરાતના છીએ, ધરતી માતા આપણા ભારતના છીએ. તો અમને કેમ નહીં? ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ આ બેઠો ને એ કોળી અને ઠાકોર સમાજ છે. તો આપણી દરેક ક્ષેત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી, પણ આપણને ક્યાંય મળે છે?
આપણો મુખ્યમંત્રી બને. આમ બન્યો હોય, મને તો હા ભરતું જ નહીં કે આપણો બન્યો હચી દે, પણ એ હું નતો તારા બન્યા હચી કોઈ નહીં હોઉં તારા. એટલે હું મારી હા બ્રણની વાત કરું, કારણ કે 29 વર્ષ જેવી ઉંમર થઈ, 28 29 આ 29મું વર્ષ રનિંગ અમારું. 29 વર્ષની મારી ઉંમર થઈ તો મને ને હા બધું કોળી ઠાકોરિયા ગાદી પર બેઠો ને માધવસિંહ બન્યો. માધવસિંહ સોલંકી આપણા માટે વંદનીય એ બન્યા, પણ માધવસિંહ સોલંકીએ ઓબીસી અનામત માટે મુખ્યમંત્રીને ખુરશીના ઠોકર મારી ના ચિરાગભાઈ. એ કોળી સમાજ તોય આપણો સમાજ જાગૃત ના થયો. તમે વિચાર તો કરો, સમાજ જાગૃત થયો. ઓબીસી અનામત આપણને મળી હોય ને એ વખતે એવું કહેવામાં આવ્યું જો અમારી સરકાર બનશે ને તો 27% ઓબીસીને આપવામાં આવશે, પણ જેવી સરકાર બની એટલે બધા ફરી ગયા. હકીકતની અંદર ફરી ગયા એટલે માધવસિંહે કીધું, માધવસિંહ સોલંકીએ કે જે મેં વચન આપ્યું હોય કે મારા સમાજને 27% અનામત મળવી જોઈએ, ત્યારે રાજકીય લોકોએ એવું કીધું હતું આ 2% 3% વાળાએ કે તમારા મુખ્યમંત્રીને ખુરશીનો ત્યાગ કરવો પડશે. તાણે એવો વીર પુરુષ એ બોલ્યો હતો કે મારી ખુરશી બેહતર, પણ મારા સમાજને અનામત તો હું ચોક્કસથી ન અપાઈશ. ત્યારે માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રીની ખુરશીને ઠોકર મારી અને આ ઓબીસી સમાજને 57% અનામત આપી હતી ને. ખરેખર માધવસિંહ સોલંકીની જે મોટપ છે ને એના કારણે આપણે એમને ઠેર ઠેર યાદ કરવા પડે છે, જગ્યાએ જગ્યાએ યાદ કરવા પડે છે કે મહાપુરુષ એવો મળ્યો હતો કે જેને આ સમાજની અનામત માટે 27% અનામત માટે ખુરશીને પણ લાત મારી હતી. એટલે કે આ કસ્તુરબા કન્યા છાત્રાલયને હું કહેવા માંગીશ કે જો ધરતીબેનને ન્યાય નહીં મળે ને તો તમારી છાત્રાલયને ટૂંક સમયની અંદર તાળા ના વખી જાય એની પર ધ્યાન રાખજો. આ સમાજ સમય આવે ને તો ધોકાય ઉપાડનારો છે અને બધું ઉપાડનારો છે ને ચિરાગભાઈ. અને એમાં યુવા કોળી એકતા સંગઠન અને એમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજનો જયારે સાથ હોય ને ત્યારે ધોકા તો શું આમ અંદર ઓફિસમાં કરીને ઢીબા હોય ને તો ઢીબી નાખી. એટલે ક્યાંક તમારી છાત્રાલયોના તાળા ના વખાઈ જાય. આ 1500 કરોડ કરતા ની વધારે જે આવક આવે ને એની પર બેન્ડ ના વળી જાય એની ધ્યાન રાખજો. અને ફરી વખત કહીશ કે આપણે સૌ સાથે મળી અને જો રોડ રસ્તા પણ બંધ કરવાના થશે ને તો પણ આ સમાજ બંધ કરવા માટે તૈયાર છે. પણ ધરતીબેનને જે આરતીબેનને તો ન્યાય નથી અપાવી શક્યા એ વખતે, પરંતુ આજે એ બંને બહેનોની આત્મા આપણને એમ કહે છે કે અમારું આત્મહત્યા નહીં પરંતુ અમારું મર્ડર થયું છે, એમ છતાં આ સમાજ સૂતો છે. તો આ સમાજને હવે સમાજની દીકરીઓ કહે છે કે હવે જાગો. આજે ધરતી આરતી છે, કાલે કોઈ આપણી સમાજની બીજી દીકરી હશે તો એવી ઘટના ના બને ને. એટલે ઉઠો, જાગો અને અમને ન્યાય અપાવો. જ્યાં સુધી તમે અમને ન્યાય નહીં અપાવો ને ત્યાં સુધી અમે ભૂત થઈ અને ભટકતી ફરશું. તો આપણી બેન દીકરીને આપણે ભૂત થઈ અને એનો આત્મા ઠેર ઠેર ભટકે એવું આપણે કરવાનો હે? એવું બનાવવાનું હે? આપણે ન્યાય અપાવવાનો હે. અપાવશું ને સૌ સાથે મળી? તો જ્યારે પણ આ દીકરીના ન્યાય માટે હાકલ પડે, સોશિયલ મીડિયાની અંદર વિડીયો આવે કે મેસેજ આવે, જ્યારે સત્યની અસત્યની લડાઈ હોય ને ન્યાય અન્યાયની, ત્યારે કોઈને પણ એવી વાત ના હોય કે હમણાં મને આમંત્રણ આવે અને હું જઉં. જેનો જમીર, જેનો આત્મા જીવતો હોય ને એને કોઈની જરૂર હોતી નથી, જ્યારે આમંત્રણની જરૂર હોતી નથી. આપણા અંદરથી જ મારી બેન દીકરીને ન્યાય અપાવવા માટે અમારે જવું પડશે.
આ સમજી અને આપણે સૌ કોઈએ ન્યાય માટે જાણે પણ હાકલ પડશે ને ત્યારે આપણે સૌ કોઈ મોટી સંખ્યામાં બેન દીકરીઓને સાથે આપણે સૌ કોઈ પહોંચી જઈશું એવું બે હાથ ઊંચા કરી અને મને એક વચન આલો. જઈશું ને? જ્યારે પણ હાકલ પડશે ધરતી અને આરતીને ન્યાય અપાવવા માટે ત્યારે આપણે કોઈ સૌ સાથે મળી અને ધરતીના આરતી બેનને ન્યાય અપાવવા માટે જઈશું ને? તો વધારે કઈ વાત કરતો નથી. ફરી વખત મારાથી કઈ વધારે બોલી ગયું હોય તો આ સમાજ પાસે હું માફી માંગુ છું. બાકી બીજો ગમે તે હોય એની પાસે હું માફી માંગનાર નથી. સમાજનો દીકરો છું. વધારે કઈ બોલે જેવું હોય તો તમારો દીકરો છું સમજી અને બે હાથ જોડી અને માફી માંગુ છું. માફ કરી દેજો. જય માન થતા જય પોલીસ. આ જે કન્યા જે લોકો દર વર્ષે કે કાર્યક્રમમાં જે આ આગેવાનો જે જાય છે ને તમારા વિસ્તાર પેલા તો એને પાડી દે આવતી એટલે આ મોટો જ ન હોય. અને છઠ સમજવા જેવી વાત છે કે જેટલા આગામી દિવસોમાં અહીંયા ગયેલા છે અને જવાના છે પહેલા આને પાડવાની વાત કરો પછી આ જે છાત્રાલય છે ને એને ઓટોમેટિક ખબર પડી જાય. કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ જો આપણા છે ને તો આવી રીતે આપણે રોડ ઉપર છે ને ન્યાય માટે ભીખ નહીં માંગવી પડે. એટલે વધારે વાત નહીં કરવી. ધરતીબેન અને આ આરતીબેનના ન્યાય માટે યુવા કોળી એકતા સંગઠનની જ્યાં જરૂર પડે ને ત્યાં અડધી રાતે હોકારો કરજો. અમે સુરતથી 500 ગાડીઓ લઈને આવવાને જય કોળી સમાજ. જે પણ મારા સાથી મિત્રો કોળી સમાજના જે પણ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તે બદલ સર્વે ભાઈઓનો ચિરાગ ઝાલાના જય કોળી સમાજ. ઘણા બધા ભાઈઓએ ઘણી બધી વાતો કરી બરાબર કે આ સંસ્થામાં એટલા વિદ્યાર્થીઓ ભણે છે. સંસ્થાનું ટર્નઓવર વર્ષનું 1500 થી 2000 કરોડનું છે. બરાબર. પછી વાત કરી અહીંના ધારાસભ્ય સ્થાનિક પહેલાં કહી દે અમે કોઈ રાજકીય પક્ષમાં નથી. અમે હંમેશા સમાજના પક્ષમાં રહ્યા છીએ. હવે આપને ખરેખર પેટમાં દુખતું હોય અને આપણે બરાડા નાખીએ રાખીએ કે મને પેટમાં દુખે ગાયા દુખીએ તો એમ કંઈ સારું થવાનું છે ખરા? પેટમાં તમને દુખતું હોય તો તમે સોનોગ્રાફી કરાવો, રિપોર્ટ કરાવો તો ખબર પડે કે ભાઈ આયા પથરી થઈ છે. બરાબર. તો પથરીની ડોક્ટર આપણે દવા આપે અને એ દવા લઈએ એટલે આપને સારું થઈ જાય. એટલે કોઈ બી સમસ્યા હોય એનું ક્યાંક ને ક્યાંક નિવારણ હોય ખરું, પણ એ રસ્તે આપણે જવું પડે. બરાબર. એના સિવાય છૂટકો નથી. આજે એવા સમાચાર પણ મળ્યા, મને ફોન પણ આવ્યો કે પોલીસ પ્રશાસન આવ્યું દીકરીના મા બાપનું સ્ટેટમેન્ટ લેવા માટે. કાલે એવા પણ રિપોર્ટ હતા કે એસપી સાહેબે એવું કીધું કે દીકરીએ સુસાઇડ કર્યું છે. અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, અમે તમને બતાવશું. પણ ક્યારે બતાવશું એ કાંઈ કીધું નથી. આર્યા નવનીતભાઈનો બનાવ બન્યો. આ રાજ્યના ગૃહમંત્રીએ કે આ રાજ્યના મુખ્યમંત્રી એક પણ જાતનું નિવેદન આપ્યું નથી. નિવેદન આપ્યું હોય તો મને કહેજો, આપ્યું છે? નથી આપ્યું ને. બીજું કે આ રાજ્યના જ્યારે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા તે સ્વર્ગવાસ થઈ ગયા. રૂપાણી સાહેબ જેથી મુખ્યમંત્રી બન્યા એ પહેલા આમાંથી કોઈ પણ ઓળખતું હોય ને તો હાથ અધ્ધર કરજો. કોઈ ઓળખતું હતું? નહીં. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એ પહેલા ભૂપેન્દ્ર પટેલ ને કોઈ ઓળખતું હોય તો મને કહેજો. નથી ઓળખતા ને ભાઈ? ત્યાર પછી આ રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી બન્યા. હર્ષસંઘવી ને પેલા કોઈ ઓળખતું હોય તો મને કયો. મોટા ઓળખતા ને. ત્યાર પછી આ ભાજપમાં મોટા ફેરફારો થવાના હતા. ઉપમુખ્યમંત્રી બનવાના હતા, મંત્રીમંડળમાં ફેરફારો થવાના હતા.
આપણે બધા SMS વાયરલ કરતા હતા, પોસ્ટ લખતા હતા કે કોળીનો ઉપમુખ્યમંત્રી બનવો જોઈએ, કોળીનો ગૃહમંત્રી બનવો જોઈએ, કોળીનો મુખ્યમંત્રી બનવો જોઈએ, આવું બધા લખતા હતા કે નહીં? પણ હર્ષંઘવી ગૃહમાં ઉપમુખ્યમંત્રી બની ગયો, એમાં કોઈને ખબર હતી? અવાજ વળજો નહીં આવે. આઝાદી પછી જેના માત્ર 2% મત છે, બે એક એના એંગલ અત્યાર થી લો. સુધીમાં 8 મારે વખત લાઈવ મુખ્યમંત્રી બન્યા. બોલતા. કેટલી વખત? હેલો. જેના 5 કે 6% મત છે, એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. કેટલી વખત બન્યા? 6 વખત. આ ગુજરાતમાં 35% ક્ષત્રિય કોળી સમાજ છે. કેટલો? 35%. તમે ભાવનગર થી લઈને પોરબંદરના આખા દરિયા કાંઠે વહી જાઓ, તમને કોળી જ જોવા મળશે. તમે મહારાષ્ટ્રની બોર્ડર થી લઈ તમે છેક અમદાવાદ સુધી તમે જોઈ લો, તમને બધા શું જોવા મળશે? કોળી. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, તમે મધ્ય ગુજરાતમાં જાઓ, તમે રાજકોટ જાઓ, તમે સુરેન્દ્રનગર જાઓ, તમે નળકાંઠામાં જાઓ, તમે તારાપુર, આણંદ, સાણંદ, ધોલેરા, ધંધુકા, તમે ક્યાંય તમે જાઓ, તમને શું જોવા મળશે? કોળી, કોળી અને કોળી. છતાં પણ આ કોળીને ન્યાય માટે ભીખ માંગવી પડે. તો વાક કોનો છે? હે? વાક આપણો ને? આપણે બકરાની લીંડુની જેમ બધા વેચાયેલા છે. અડધા ભાજપમાં કામ કરે, અડધા કોંગ્રેસમાં કામ કરે, અડધા ક્યાં કામ કરે? આપમાં. હમણાં અધિકારીઓની વાત થઈ, અધિકારીઓની વાત થઈ તો કે IAS IPS અધિકારી, તો કે કોઈ નહીં. હમણાં આજે જ 2 દી પહેલા એક પોસ્ટ વાયરલ થઈ, 2025 ની એક ભરતી છે 102 ક્લાસ 1 અધિકારીની, GPSC નું રિઝલ્ટ, બરાબર? એમાં મૌખિક ઇન્ટરવ્યુમાં EWS વાળાને 3 ગણા બોલાવવામાં આવ્યા. કેટલા? 3 ગણા. જ્યારે 35% આપણી વસ્તી, 60% OBC સમાજની વસ્તી, 70% આરક્ષણ આપે છે, છતાંય 70% લેખે ભરતી થતી નથી. અને EWS વાળાની કેટલી ભરતી થાય ખબર? 10% આરક્ષણ છે, એની જગ્યાએ 20% ભરતી કરે. વિચાર કરો તમે. હું તમને એક આંકડો આપું, તમને આપણે એમ થાય કે આપણો ભોગ્યોભાઈ કોઈ પોલીસ પ્રશાસન વાળા સાંભળતા નથી, ત્યાં કટોલામાંથી સાંભળે. હે? તમારો SP નહીં, તમારો IG નહીં, તમારો DYSP નહીં, તમે આપણું કોણ સાંભળવાનું? ભણના દીકરાઓને 2 ફોન કરીએ, બરાબર? અહીંયા આણંદનો SP આપણો ફોન ન ઉપાડે. વિચાર કરો તમે. નામ વાંચતો હોય છે કે ચિરાગ ઝાલાનો ફોન આવ્યો, ક્યાં ઉપાડવો? લેખિતમાં તારીખ 19/3/2025 નું GPSC નું રિઝલ્ટ છે. સાંભળજો, 2025 નું. એમાં લેખિત ગુણમાં OBC ના ઉમેદવારને લેખિત ગુણમાં સરેરાશ જે માર્ક આવ્યા છે એ 404 છે. કેટલા? 404. જ્યારે EWS નું સરેરાશ લેખિત માર્ક માત્ર 387, એટલે એનાથી આપણે 15 પોઈન્ટ આગળ છીએ. જ્યારે ઇન્ટરવ્યુની જે એક્ઝામ આવે ને, મૌખિક ઇન્ટરવ્યુ લેવાની, એમાં OBC ના દીકરાઓને કેટલા આપ્યા ખબર? સરેરાશ ખાલી 59. સરેરાશ 59 માર્ક આપ્યા. જ્યારે EWS વાળાને 3 ગણા ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે, બરાબર? અને એનું મેરિટ કેટલું આવે છે ખબર? મૌખિક 75. એટલે આપણા કરતા 16 ગણું 16 પોઈન્ટ વધારે. અને લીધા કેટલા ખબર? 102 કુલ જગ્યા છે, એમાંથી 22 તો એના લઈ લીધા. એના ખરેખર 10 આવે એના ભાગમાં 11. લીધા કેટલા? 22. હવે તમે એમ કહો કે ક્લાસ 1 અધિકારી 2 અધિકારી આપણા નથી, ભોજ્યો ભાઈ હોય, તમારું ધ્યાન જ્યાં જવાનું જોઈએ ત્યાં જાતું નથી. અને આપણે બણગા મારીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, પણ તમારી નોકરી ખવાઈ જાય છે, બરાબર? GPSC ની ગૌણ સેવા આયોગ પસંદગી છે, એમાં કબજો કોનો છે ખબર? એમાં કોઈ કોળીનો દીકરો નથી. એના પેનલમાં EWS વાળા છે, હર્ષંઘવીના અને મુખ્યમંત્રીના સમાજના બધા. એટલે મૌખિક ઇન્ટરવ્યુ લેવા આવે ને, કોણ છે? તો પાટીદાર. હાલો લઈ લ્યો, સારું પ્રશ્ન પૂછીને. કોણ છે? વાણિયા, તો કે લઈ લ્યો. કોણ છે? બ્રાહ્મણ, તો કે લઈ લ્યો. પછી આવે કોળી,
આવે આહિર, આવે ભરવાડ, તો તમને અઘરા પ્રશ્ન પૂછવામાં આવે એટલે તમારું મેરિટ બને નહીં. કબજો જ્યાં કરવાનો છે ને ત્યાં આપણે કબજો કરતા નથી. આ અંદર અંદર ધોકા લેવા હોય ને બાકી બરા લઈ લે છે બધા. હે? હગા ભાઈ ને હગા પરિવારમાં બાપાના વીઘામાંથી એક શેઢાનો સા વધારે આવી ગયો હોય ને, એક વીઘો વધારે આવી ગયો, બાપા હમું ધોકા લે, હગા ભાઈ હમું ધોકા લે છે ને એટલે એડવોકેટ છે, કોર્ટમાં દોડી લઈ જાય. ઓલો મારા બેટા સત્તા ઉપર કબજો કરી અને અહીંયા 25,000 કરોડ, 30,000 કરોડ, 50,000 કરોડ એટલે આગળ જ બે છોકરા પોતાના સમુદાય માટે વાપરી નાખે છે. ત્યાં કોઈ અવાજ ઉઠાવવાનું નથી. બંધ કરો, બંધ, આપણે ડિસ્ટર્બ થાય છે. એટલે ખરેખર જે સત્તા ઉપર બેસી બરાબર આપણે ટેક્સ ચૂકવીએ છીએ. આપણે ટેક્સ કેટલો ચૂકવીએ ખબર? મહિનાના 1,500, 1,400 થી 1,500 રૂપિયા પર વ્યક્તિ દીઠ આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ. આ ભાઈના ઘરમાં 4 જણા હોય ને એટલે 55 થી 6,000 રૂપિયા કોને આપે છે? દર મહિને કોને આપે? સરકારને. તમે સવારે ઉઠો, બ્રશ કરો, બરાબર, તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવો, ચા ભૂકી, તમારા અનાજ કરિયાણું બધામાંથી તમારો ટેક્સ ક્યાં જાય છે? સરકારને. અને આ લોકો લાણ કોને કરે છે? ઓલા બિન અનામત વર્ગવાળાને 2,000 થી પણ વધારે કરોડની ફાળવણી કરી નાખી. અને આપણા નિગમમાં કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં ભીખ આપે, માત્ર ભીખ. એટલે દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની પરખ પણ આપણે કરવી જોઈએ. અહીંના ધારાસભ્યની વાત કરી, શું નામ છે મહાશયનું? વિપુલ પટેલ. કોળીનો દીકરો છે ઈ? તો આવતી ખેલે ચૂંટણીમાં ઉભો રહી ને, કોળીના પેટ ના હોય ને, જે કોળીના પેટ તો ન હોય ને ભાઈ, બરાબર, તો જ મત આપજો. કોળીના દીકરા હોય તો મત ન આપતા. આપણા સમાજને અન્યાય થાય, આપણા સમાજની દીકરીને અન્યાય થાય તો ધારાસભ્ય આપણી મોર થવું જોઈએ. અને નો આવે, બરાબર, તો ખરેખર કોળીનું લોહી હોય ને તો મત ન આપતા. સમજો, વિચારવું પડશે. એટલે આપણે અન્યાય થાય, આપણી દીકરીને અન્યાય થાય તો રોડ ઉપર આપણે ઉતરવાનું. એના હું 80માં બેવા પહોંચ્યો છું. આપણે આપણી મોર થવું પડે અને મોર થઈને એસપી ને આઈજી નો ઓર્ડર કરવો પડે. એસઆઈટી ની રચના કરો, તમારાથી ના થતું હોય તો. આ જવાબદારી કોની આવે? આપણા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની. પણ આપણે ભાગ આપણો જ છે, ચૂંટાઈને ત્યાં મોકલીએ. એના મત કેટલા છે ભાઈ એના સમાજના? 12-13,000. જો 12-13,000 મત છે. સૌથી વધારે મત કોના છે આ સીટમાં? તો વાક કેનો કહેવાય? એને બેહાડી દીધો તમે ધારાસભ્ય થઈ. છેલ્લી રાતે દારૂ સવારનું એટલું આપ્યું ને કાવર બાજુ તે બતાવીએ છીએ. પણ હવે જે થયું હોય ભાઈ સાંભળો, જે થયું હોય બરાબર, જે થયું હોય, પણ ગામમાં 5 વ્યક્તિ તો સમજુ હશે કે નહીં સમાજના ભાઈ? એને કહેવાનું દારૂ પીવું હોય તો પી જાવ, ખાવું હોય તો ખાઈ જાવ, પણ મત એને દેવાનો નથી. એટલું તો કરી શકો કે નહીં? તમારો ધારાસભ્ય છે, તમારા માટે અવાજ ઉઠાવવાનો હશે ને ભાઈ, તો અત્યારે આપણા ન્યાય માટે ભીખ ન માગવી પડે. પણ સમાજની વેદના એનામાં હોવી જોઈએ. ઘણા ખરા અમારા રાવડીભાઈ છે, હું તો ધન્યવાદ આપું આ વિલ્લાને ભાઈ. તમે બેઠાને લાવી છે ને કહું છું. ભલે એને જે નિવેદન આપ્યું હોય, પણ એને નિવેદન આપ્યું ને એટલે આખા ગુજરાતમાં એની ચર્ચા થાય છે. બાકી કોઈ ભોજ્યો ભાઈ તમારો ભાવ નથી. એને એક વિડીયો બનાવ્યો કે આટલું સમાજ સેવા, મેં એની સ્ટોરી મેન્શન કરી. ક્યાંય જવાનું નથી ભાઈ, લડવાનું છે ને ઊભું રહેવાનું છે. જ્યારે કોઈ આગેવાન ધ્યાન નથી દેતા ત્યારે યુવાનો આક્રોશ કરે છે. ભાઈ કઈ શોખ નથી થતો ક્યાંય કોઈને સામે બોલવાનો. ગાડી શિફ્ટ થઈ 2101 ગાડી આપણે અમે નથી. 2101 વાળી સ્વિફ્ટ હોય મિત્ર ખસેડી લો એટલે સાંભળજો, મેં કાલનું લાઈવ કર્યું ને વિજયભાઈ, એમાં મેં શું કીધું કે જાણી જોઈને આ મુદ્દો છે ને લાંબો કરવામાં આવે છે. સમજો, જાણી જોઈને આ મુદ્દો છે ને લાંબો કરવામાં આવે. એનું કારણ શું ખબર? આ બધી નોકરીઓ તમારી ખવાય ને ત્યાં તમારું ધ્યાન ન જાય. નવનીતભાઈના મુદ્દામાં એટલા દિવસ લગી દોડવા, તો એટલા દિવસમાં આપણા સમાજે જો નુકસાન ભોગવ્યું છે નહીં તો આપને જ ખબર છે. સમય શક્તિ ધંધો ખોટી કરીને તમે બધા રાત દિવસ ઉજાગરા કરીને બધા ગયા,
બરાબર, કરોડો રૂપિયાનું તમે પેટ્રોલનું છે ને પાણી ફેરવી નાખ્યું. આ મુદ્દામાં આ લોકો જાણે જોઈને લાંબુ કરે છે. એનું કારણ શું કે લાંબુ થાય ને એટલે આપણા યુવાનોનો આક્રોશ હશે એટલે આપણા આગેવાનોના વિરોધમાં જાય. બરાબર, એટલે ફાટા ક્યાં પડવાના? ઓલા ડોફા જાણી જોઈને આ બધું કરાવે છે. તમે જે વિડીયો અને તમે જે ફૂટેજ જોવ છો, મૂર્ખ કે અશિક્ષિત વ્યક્તિ હોય ને એને ખબર પડે કે એટલી હાઈટમાં કોઈ દીકરી સુસાઇડ ન કરે. એટલે મરવું કઈ નાની માના ખેલ છે? અહીંયા આગળ મને લ્યો ગળે ફાવો આપો, આ હું ખાડો કરી નાખું. બચવા માટે હું પ્રયાસ કરું કે નહીં? અને 2 જણા આમ ખેંચી આમાં ઉભા રહે, આ ખાડો થઈ જાય કે ન થઈ જાય? અને નીચે ગાયનું એક આંગરે ભાઈ ખાયું નથી. અને આપણે ઉલ્લુ બનાવવાનો ધંધા આ લોકો આદરા છે. બરાબર, ખરેખર આ રાજ્યના ગૃહમંત્રીએ છે ને આ તળાવમાં ડૂબકી મારી લેવી જોઈએ. શરમ આવવી જોઈએ, શરમ. અને સમાજના આગેવાનો વિશે આ લોકો જાણી જોઈને લાંબુ ખેંચશે એટલે ક્યાંક ને ક્યાંક મારા કહેવા આ ભાઈ જવાથી લેવાય નહીં, રાવડી જવાથી એટલે આવશે હમા વિડીયો બનાવવા કરવા. એટલે ખરેખર ઓલા લોકો છે ને જાણી જોઈને લાંબુ કરે છે. આ સ્પષ્ટ વાત છે. હવે જે મહત્વની વાત હું તમને કહેવા માંગુ છું, મહત્વની વાત. આ સરકારને તમે ગમે એટલે આંદોલન કરશો ને ભાઈ, આને ભોજ્યો ભાઈ કઈ ફેર નહીં પડે. શું કામે ખબર કે કઈ સ્વતંત્ર સત્તા એના હાથમાં છે, ટેકાની તો સરકાર નથી. એટલે જ્યાં લગી એની તમ પૂરી નહીં થાય ને ત્યાં લગી આને કઈ ફેર પડવાનો નથી. ખરેખર તમારે રિઝલ્ટ જોતું છે? રિઝલ્ટ કેટલા લોકો રિઝલ્ટ જોતું છે? ખરેખર કોળી ના દીકરાઓ, ખરેખર ક્ષત્રિય કોળી હોય ને ભાઈ, પક્ષને સાઈડમાં મૂકી દો અને કાલે ગામે ગામ બેનર મારી દો કે કાલથી અમારા ભાજપનો બહિષ્કાર, જ્યાં લગી આ દીકરીને ન્યાય ન મળે. હું તમને દાવા સાથે કહું, અઠવાડિયામાં જો તમને રિઝલ્ટ ન મળે ને તો તમારે મને કેવું, ગામે ગામ બેનર મારી દો, ઘરે ઘરે પોસ્ટર ખાલી 1 રૂપિયાની ઝેરોક્ષ કરીને મારી દો કે ભાજપના એક પણ ભડવીરો મત માંગવા આવવો જો રિઝલ્ટ મળે તમને. આ લોકોને ખાતી મતથી જ બીક લાગશે ભાઈ. બાકી વિજયભાઈ કે ચિરાગ ઝાલા ઉભો રહે ને 6 મહિના ગાળી દે. નહીં કઈ ગુનો કર્યો હોય ને તો ગાળી દેલા. ચેતર વસાય કાચનો ગ્લાસ લ્યો 307 એડવોકેટ સાહેબ, હે 307. આ તો મા બાપની કૃપા હારી છે, કઈ 2 નંબરના ધંધા નથી કરતા ભાઈ. આ તો કાલ સવારે જ છે ને, હાલો ભાઈ ચિરાગભાઈ ને લઈ લ્યો. જો રિઝલ્ટ વાળું કામ કરવું હોય, બરાબર, રિઝલ્ટ પેલા જોતું હોય ને ભાઈ, કોળીના દીકરા હોય ને, તમારા ઘરે કોરો તા લઈને લખી નાખો કે આજથી જ્યાં લગી અમારી દીકરીને ન્યાય ન મળે ને ભાજપનો બહિષ્કાર. ઘરે ઘરે પોસ્ટર મારો, ત્યાંથી વિડીયો બનાવીને ચાલુ કરો. એક ભાઈ ભાજપ વાળા મત માગવા આવો નહીં જો તમને રિઝલ્ટ મળે. બાકી હજી જો પછડી પકડ્યું હોય તો આ 2 દીકરીની ગઈ એટલી નોકરી તો ખવાય જ છે. અહીંયા આમાં છે ને આખા ડેટા છે કેટલી નોકરીઓ ખવાય છે. અહીંયા આગળ બોલવા થાય ને હજી 1 કલાક થાય. ધોરણ 1 થી લઈને 12 સુધીના જેટલી શિક્ષકોની ભરતી થઈ ને હમણાંની, બરાબર, 70% લેખે આપણી ભરતી નથી થઈ. કેટલી કરી ખબર? 15%, 14%, 16%. 1000ની ભરતી 500 તો મારા દીકરા ખાઈ જાય. વિચાર કરો તો આમાં તમને ક્યાંથી ભાઈ IAS IPS અધિકારી બનાવવા ભાઈ? સમજો, તમારા ટેક્સના પૈસે, તમારા મતના જોરે એવા ખુકિયાઓ બેસી ગયા છે ત્યાં, બરાબર, અને તમને આ માથા મારે છે અને તમે હજી માથા ખાવ છો એને. હજી કોઈને આમાં મને એવું નથી લાગતું કે હજી સુધરવું છે. આપણો જ વાક છે. 90% સમાજને પક્ષો આરે કાંઈ લેવા દેવા નથી. છે કાંઈ લેવા દેવા? હે, કાંઈ લેવા દેવા નથી. સમજો, જાગો અને 90% એક બાજુ આવતા રહ્યો. પક્ષોની માને આણે ભાઈ, આપણે શું લેવા દેવા? હું ઘડી દીધું છે, એટલી નોકરીઓ જાય છે. વિરોધ પક્ષ ખુલીને મેદાનમાં નથી આવતો ભાઈ. આવે છે દેશના બાટલા ઉપાડ્યા, નોકરીઓ ખવાય છે, ઓલું બજેટ ખવાય છે, ખુલ્લે તમને ભાગીદારી નથી મળતી. એના માટે અવાજ ઉઠાવો ને. આપણા હમણાં ધવલસિંહ ઝાલા તે સિવાયના બીજા 2 આપણા નેતાઓએ, સત્તા પક્ષના નેતાઓએ એમ કીધું કે કોળી ઠાકોર વિકાસ નિગમમાં તમે લોન લેવા જાઓ તો બોજો માગે. હું ખબર
હાથ બારના કોઈ સાક્ષીને તમે લઈ આવો જેનો હાથ બાર હોય એમ. હવે ભાઈ 300-400 રૂપિયા દાડીએ જાવ, ગામમાં 5000 કોઈ ઉછીના ન આપતું હોય, એ કોઈ એની લોન લેવા હાટું તમારી જમીન કોઈ હાથ બાર મૂકે કોઈ? હે? મારા બેટા એ 2000 કરોડ લઈ જાય બધા, અને આપણે લોન લેવા જાય તો એમ કે હાથ બારના કોઈ સાક્ષી લઈ આવો. આવા ખેલ કરે છે. એટલે સમજો, બે હાથ જોડીને વિનંતી કરા, બરાડા પાડી પાડીને થાકી ગયા છીએ, બરાબર? પણ અમે તો નક્કી કરે જ્યાં લગી આ જીવ છે ને ત્યાં લગી ગાંધીનગરના સિંહાસન ઉપર 35% કોળી ઠાકોરનો કબજો ન હોય ને ત્યાં લગી બેહવાનું નથી. અને 90% કોળી ઠાકોર સમાજ એક બાજુ આવી જાય ને તો આ દુશ્મનો છે ને ઘૂંટણીએ પડીએ આપણી સામે, અને એક મતની ભીખ માંગતા થઈ જાય. કેમ કે આ કોળી સમાજ એવો છે, બરાબર? સમ્રાટ અશોકના વંશજો છીએ. અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું હોય ને એ સમ્રાટ અશોકના વંશજો આપણે છીએ, જેને અખંડ ભારતમાં રાજ કર્યું હતું. મ્યાનમાર, અફઘાનિસ્તાન, ત્યાં શ્રીલંકા તમે લઈ લો, નેપાળ લઈ લો, આખું અખંડ ભારત હતું. અખંડ ભારતમાં કોઈ શાસન કર્યું હોય ને કોળીના દીકરાએ શાસન કરેલું, અને આપણે ન્યાયની ભીખ માંગવી પડે. જેના 2% મત છે 8 વખત મુખ્યમંત્રી બની ગયા, જેના 5% મત છે 6 વખત મુખ્યમંત્રી બની ગયા. તો હવે તો બુદ્ધિ આવી જોઈએ કે નહીં? સત્તામાં આપણો કબજો હોય, મુખ્યમંત્રી આપણો ગૃહમંત્રી હોય ને તો ખાલી રિંગ કરવી પડે આઈજી ને, શું છે ભાઈ 2 દીમાં રિઝલ્ટ જોઈએ મારે, નકર સીધું છે ને અહીંથી બદલી કરીને જાય સીધો દાહોદમાં. આ સત્તાની તાકાત છે, સત્તાની તાકાત આપણે સમજવી પડશે. વાણિયા સમાજનું 2 વર્ષ પહેલા પાલીતાણા ડુંગરાનું આંદોલન થયું, એક જ દિવસ આવ્યું. કેમ ભાઈ એનું એક જ દિવસ હાલે અને હાઈન થાય તો બધું પૂરું થઈ જાય? અને આપણે કેમ 35% સમાજને 35 દિવસ લગી આંદોલન કરવા પડે? આપણી કોળી ઠાકોર ઓબીસી એસસી એલઆરડી નું આંદોલન હતું, આ વિજયભાઈને ખબર છે, છેલ્લેથી પહેલા લગી હતા 72 દિવસ લગી આપણું આંદોલન રહેલું. કેટલું? 72 દિવસ લગી. તો આપણા કેમ આંદોલન ભાઈ લાંબા હાલે અને એના એક દિવસમાં પતી જાય? એનો મુખ્યમંત્રી છે એટલે, એના ગૃહમંત્રી છે એટલે, હારા ખાતા એની પાસે છે એટલે, સત્તામાં એની ભાગીદારી છે એટલે, લાખ ટિકિટો એની પાસે છે, મત આ કોળી પાસે છે. સમજો, એવા યુવાનોની વિધાનસભામાં જરૂર છે જે તમારા માટે છે ને અહીંયા બનાવ બન્યો હોય તો બીજે દિવસે વિધાનસભામાં છે ને ટેબલ ખવડાવીને કહેવા પડે કે રિઝલ્ટ જોઈએ, બાકી કરો ખુરશી ખાલી. આવા ચહેરાને તમે વિધાનસભામાં નહીં પુગાડો ને ત્યાં લગી આપણે આજ વારો છે. કાલે આ પરિવારની દીકરી હતી, કાલે આપણે બેઠા એની દીકરી પરનો વારો આવશે. અને તમારી એક નોકરી જો અન્ય કોઈ લઈ ગયો તો આજીવન એ જ્યાં લગી નિવૃત્ત નહીં થાય ને ત્યાં લગી તમે એની સીટ ખાલી નહીં કરી શકો. કેટલી નુકસાની આપણે જાય ને એ આપણે ખબર નથી. એટલે હું 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે જાગો, અને રિઝલ્ટ જોતું હોય ને ભાઈ તો કાલથી વિજયભાઈ બેનર મારવા માંડો ગામે ગામ. બાકી આમને મીટિંગો કરીને થાકી રહો. અને હજી આ 20-25 દિવસ આપશે તમને એસઆઈટી ની રચના કરશે, પણ આપણે ઓહો કરશું ને બહુ, હજી લડશું. હજી એમ કે આનામાં કેટલી તાકાત છે, હજી ક્યાંથી બગદાણાથી આવ્યા, અહીંથી હજી ક્યાંથી બાકી છે, ત્યાંથી બધે આવશે. પછી એમ લાગશે હવે આપણે કંઈક કરવું પડશે. એટલે 20-25 દિવસ પછી એમ કે એસઆઈટી ની રચના અમે કરશું, એટલે મજા આવશે ને ત્યારે બધું કરશે. બાકી બેનર મારવા માંડો, 2027 ની વાર નથી, પાડી દો અને ડોફાવને બધા. દીકરા નથી. સાંભળજો, વર્ષો ચાલ લઈને જાતિવાદ કરીને આપણી નોકરીઓ ખાઈ ગયા છે, આપણી બજેટ ખાઈ ગયા છે, આપણું પછાતપણું આઝાદીના 75 વર્ષ થયા છે. કેમ ભાઈ દૂર નથી થયું? કેમ હજી કોળી ઠાકોર સમાજ સામાજિક અને શૈક્ષણિક પછાતમાં જ આવે છે? ગામની સરકારી સ્કૂલોને તાળું મારી દીધું. જે પૈસાદારના છોકરા છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કેમ ગુજરાતી જેટલી સરકારી સ્કૂલો છે એમ નથી કહેતા કે હાલો ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? નહીં કરે. અને ખબર છે અંગ્રેજી શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે. તમારા છોકરા અંગ્રેજી બોલવા મળે ખબર પડી જાય કે ખીચડી ગાંધીનગર રંધાય છે. હે, ત્યાં બધા એવા લોકો બેઠા છે કે એના સમાજને આવે એટલે ભર પેટ બધું આપે, ગુલાબ જાંબુ ને ગોંથાર ને સારું પંજાબી બધું. પણ કોળીનો દીકરો થાય ને એટલે દરવાજો થઈ જાય બંધ. હવે કઈ છે નહીં ભાઈ, પૂરું થઈ ગયું. રેશન કાર્ડ છે ને 2 કિલો ચોખા લઈ આવો જાઓ. હાલત છે આપણી. શું કે અહીંયા ભાઈ ભંડાર પૂરો થઈ ગયો, દરવાજો બંધ. કૂપન છે ને તમારી પાસે, જાઓ ઘાસ લઈ આવો, જાઓ ખાંડ લઈ આવો, બરાબર, જાઓ ચોખા લઈ આવો. આ વાસ્તવિકતા છે. અને આપણે એમ જ લાઈનમાં ઉભા રહીએ. એટલે રસોડું છે ને એ બીજાના હાથમાં છે. રસોડું જાય બેઠેવા
આપણા સમાજના લોકો પાસે હોય ને કે ભાઈ મુંજા તો નહીં લઈ જા ઘર હાટું ટિફિન લઈ જવું છે એટલે ભરી લે. રસોડા ઉપર આપણો કબજો હોય તો અમે જે લડત લઈને નીકળ્યા છીએ બરાબર લાગશે વાર પણ આવશે. અમારી ભેગા તેવા લોકો કામ કરે કે જેને ભોગ દેવો હોય અહીંયા કઈ કમાવાનું નથી ગુમાવાનું છે બરાબર પણ લાંબા ગાળાનું છે. 35% કોળી સમાજની વસ્તી છે તો ગાંધીનગરના સિંહાસન ઉપર 35% કોળીનો કબજો હોવો, મુખ્યમંત્રી કોળી હોવો અને વસ્તી પણ મારે 35 કલેક્ટર આપણા હોવા જોઈએ, 35 પીએ આપણા હોવા જોઈએ, 35 SP ડીઆઈજી મામલતદાર શિક્ષક પટ્ટાવાળા પણ 35 કોળી હોવા જોઈએ. એ ક્યારે થશે? જ્યારે સત્તા ઉપર આપણો કબજો હશે તો જ. આ દીકરીના ન્યાય માટે અમારે જ્યાં પણ જરૂર હશે તમારે ઢાલ બનીને અમે ઊભા રહેશું બરાબર. જ્યારે પણ જરૂર પડે લડત લાંબી હાલે તોય ઠીક છે, તમે વહેલાસર જાગો તોય ઠીક છે બરાબર. જ્યાં પણ વિજયભાઈનો અમને ફોન આવશે એટલે અમે એકી હાકલ અમે ઊભા રહેશું બરાબર. એ અમે તમને બાંહેધરી આપીએ છીએ. ખાલી અહીંયા જ નહીં, અમારી ટીમ જ્યાં જ્યાં છે સૌરાષ્ટ્ર હોય આમ જુનાગઢ તમે લઈ લો, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જ્યાં જ્યાં પણ અમારો સંપર્ક હશે, અમારી સાથે જે સમાજ દાજ વાળા હશે એ બધાને અમે હાકલ કરશું. આ દીકરા ન્યાય માટે ખરેખર આપણે જેલમાં જવું પડશે તો પણ આપણે તૈયાર છીએ બરાબર. એટલે આ લડત માટે હું બે હાથ જોડીને હજી કહું છું, વહેલું રિઝલ્ટ જોતું હોય ને ભાઈ, મિટિંગો તો ઠીક, ઘરે ઘર ખાલી એક બેનર મારી દો કે ભાજપના ભરવા હોય મત આપવા આવું માંગવા આવું નહીં. રિઝલ્ટ જોતું હોય તો. અને વિડીયો બનાવી મૂકવા એક ગામમાંથી 100 વિડીયો જાય ને એટલે વાહ રેલો આવે, વાહ રેલો આવે તરત એમ કે ભાઈ હવે આ કરવા માંડો, સમજો. બાકી તમે એવા લોકો સામે બાદ ભીરો છો બરાબર, જેના કાર્યક્રમમાં છે ને મુખ્યમંત્રી જાય, ગૃહમંત્રી જાય, IAS IPS અધિકારી છે ને જે વાકાવરી નામ પ્રણામ કરે બરાબર, એની સામે તમે બધ ભીરો છો. તમને એમ લાગે તાત્કાલિક મળી જાય તો આપણો ભોજ્યો ભાઈ કોઈ પૂછવાનું નથી. અને બીજી એક સ્પષ્ટ વાત કહું, મને સત્તા પક્ષના એક MLA એવું કહી ગયેલ છે વિજયભાઈ, સત્તા પક્ષના, અને એ ફાંકા નથી મારતા, રેકોર્ડ આપણી પાસે છે. શું કીધું ખબર? સમાજનો કઈ વાક જ નથી. શું કીધું? આપણા સમાજનો કાંઈ વાક જ નથી, પણ જેટલા MLA MP છે ને એમાં જ યુનિટી નથી. બાકી આપણે ન્યાયની ભીખ માંગવા ગાંધીનગર ન જાય. આ વાસ્તવિકતા છે બરાબર. આપણા નેતાઓને વંદન છે દિલથી, પણ હું તમને સાચી ઠોકીને તો ભોજ્યો ભાઈ કોઈનું કઈ હાલતું નથી, સમજો. હાલતું હોય ને ભાઈ તો આપણા મીટિંગો કરવી પડે નહીં. આપણા ખાલી 10 MLA ખાલી ફોન કરે ને એના SP ને કે IG ને રિઝલ્ટ જોઈએ ને કાલ આવીએ છીએ, રિઝલ્ટ જોઈએ નકલ કાલ આવીએ છીએ એટલે હાંજે રિઝલ્ટ હોય બરાબર. એટલે સમજો, આપણા મતનો માત્ર ઉપયોગ થાય છે, નોકરી ખવાય છે ને કોઈ ભાવ નથી પૂછતું. અને આ ભાઈ જે વિડીયો ઉતાર્યો ને ભાઈ, એથી આખા ગુજરાતમાં ભાઈ વાયરલ થયું છે, સમજો બરાબર. અને ભાઈ લોકો વાતું કરવાના જ ને. આ નળકાંઠા વાળા આ વિજયભાઈ ની બગદાણા બધા લાંબા થયા નવનીતભાઈ ની મેટરમાં. તમારે જયારે જરૂર હોય સમાજ આવીને ઉભું રહેવું પડે કે ન રહેવું પડે? રહેવું પડે કે ન રહેવું પડે? વિજયભાઈ, અમારે વિજયભાઈ ગમે ત્યાં સ્લેબ ભરીને ભાગે. સમાજને આપ્યા છે. વિજયભાઈ ક્યાં નથી ગયા કયો મને? હું આજથી 10 વર્ષથી આના કોન્ટેક્ટમાં છું. જ્યાં જરૂર પડી હોય ત્યાં વિજયભાઈ ની ટીમ સાથે સ્લેબ મારે નહીં ભાઈ રીતેશભાઈ પૂગ્યા છે બરાબર. તો એના વિસ્તારમાં બનાવ બન્યો હોય બરાબર. આ તો દીકરાને ઢોર માર માર્યો, આ તો સમાજની દીકરી છે, માથા દેવા પડે દઈ દેવા પડે. ધન્યવાદ આપું રબારી સમાજને. હમણાં રિઝલ્ટ આવ્યું, ખાલી દીકરી ભાગી ગઈ ને હાંજે દીકરીને લઈને આવ્યા. આ કુમારી છે ખાનદાની. અને આપણે 35% આપણું વોટ બેંક છે. અને માય કાંગલાની બેન જાઉં તો પૈડા રહે ને તો આપણે શરમ આવી જોઈએ, શરમ. એટલે ઘા છે ને મૂળમાં કરો, હજી કહું છું, ઘા મૂળમાં કરો. ઓલા કોઈ સત્તામાં બેઠા ને કોઈ બાપના દીકરા નથી, સમજો. અને રાજકીય પક્ષો છે ને પ્રાઇવેટ કંપની બની ગઈ છે, પ્રાઇવેટ કંપની. આપણા લોકો જ્યાં માત્ર ને માત્ર છે ને ભાઈ, ત્યાં મેનેજર હશે અને કોઈક કર્મચારી હશે, અને ઓલાને મજા આવે ને તેથી કાઢી નાખે મેનેજર માંથી, પટ્ટાવાળો બનાવી દે. ગૃહમંત્રી બનાવી દે. આ વાસ્તવિકતા છે.
એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ફલાણાને તમે ઓળખતા હતા પહેલા, તમે ઓળખતા નહોતા, એ લોકો બેહી ગયા. આપણા સમાજમાં છે ભાઈ ધુરંધરો, વર્ષો થયા, 40, 50 વર્ષથી આપણે બધા ઓળખીએ અને નામચીન ચહેરાઓ ભાઈ. કેમ કોઈની ભાઈ મુખ્યમંત્રી ના બનાવ્યા? આ લોકોને એ બુદ્ધિ આપી તો આપણાઓને થોડી પાણીએ થોડીક આપી છે ભાઈ. બનાવો ને ભાઈ કુંવરજીભાઈ ને મુખ્યમંત્રી, બનાવો ને ભાઈ હીરાભાઈ ને, બનાવો ને ભાઈ પરસોત્તમભાઈ ને, બનાવો ને ભાઈ રાજેશભાઈ ને, બનાવો ને શામજીભાઈ ને. ઘણા બધા ધુરંધરો નેતાઓ છે, કેમ નથી બનાવતા? કેમ કે આપણા નેતાઓને સાહેબ કેવા પડે ને, ત્યાં આ લોકોને તકલીફ છે, તકલીફ. ત્યાં આ લોકોને આભડછટ લાગે, આભડછટ. સમજ્યા? કેમ કે આપણે એ લોકો કોળી તો કે આપણાથી આ વાસ્તવિકતા છે અને સમજવી પડશે. ઘણા લોકોને કદાચ કડવું લાગતું હોય છે, પણ અમારી ટેવ છે કોટા કોણીએ ગોળ કોઈને ચોપડવાના નહીં. દૂધ અને દહીં લેવા જાવ ને આમ ડોળો હંતાડવો એ આપણું કામ નથી. તમે ખાઈ ગયા છો તો ખાઈ ગયા છો, બરાબર. અમે કોઈના ભાગનું છીનવા માંગતા નથી, પણ અમારા ભાઈઓના ભાગનું કોઈ છીનીને લઈ જાય કે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. વળી પાછી એક જ વાત કહીને મારી વાતને વિરામ આપું છું. તમારે રિઝલ્ટ જોતું હોય તો પક્ષોને મૂકો સાઈડમાં, બરાબર. વિરોધ હંમેશા સત્તા પક્ષનો હોય. આજે બેઠી હોય તો કઈ આપવાળાનો વિરોધ ન કરવા જવાનો, કોંગ્રેસ વાળાને ન કરવા જવાનો. તો બધાને ખબર જ હોય સત્તા પક્ષ હોય ને એનો જ વિરોધ થાય. તમારે રિઝલ્ટ જોતું હોય તો ગામે ગામ બેનર મારવા માંડો, બરાબર ને. કોઈના બીક લાગે તો અમારા ફોટા લઈને મારી દેજો. કાલથી લખવાય માંડો, ચિરાગભાઈ કીધું ભાજપનો બહિષ્કાર, ભાજપનો બહિષ્કાર. અને કદાચ કોઈ અમને જ્ઞાતિવાદી કહેતા હોય ને ભાઈ, તો અમે જ્ઞાતિવાદી છીએ ભાઈ સમાજ માટે. હુકામે છીએ. 35% સમૂહ આપણો છે. જો 15% એસટી સમાજનો ચેતર વસાવા જો જ્ઞાતિવાદી હોય, બરાબર, 7% સમુદાયનો જિગ્નેશ મેવાણી જો જ્ઞાતિવાદી હોય દલિત સમાજમાં, તો અમારો 35% કોળી સમાજ છે ને એના માટે જ્ઞાતિવાદ થવું પડે ને તો કુરબાન છે. જેને જ્યાં લખવું હોય અને જ્યાં ખીલ્લા મારવા હોય ને મારી દે ભાઈ. અને મત ન આપવો હોય તો કાંઈ નહીં, બરાબર. તમારા મતે અમારે નથી જોતા, અને સાથી ઠોકીને કહે છે ભાઈ. પણ આ સમાજને કહેવા માંગુ, જાગો, ત્યાંથી સવાલ, બરાબર. રિઝલ્ટ જોતું હોય ને રિઝલ્ટ તમને ઘાય ઘા મળશે, બરાબર. અને આ લડતમાં વિજયભાઈ જ્યારે પણ તમે હાકલ કરશો, જ્યારે પણ અમારી જરૂર હોય અમે એની ટાઈમ તમારે પડખે ઊભા છે. અને આ મિટિંગ કરતા તમે એક તારીખ નક્કી કરો, ન્યાય સભાનું એક આયોજન કરો ને તમે થાકી જાઓ. કેમ કે તારાપુર તાલુકાના કેટલા ગામ છે, હવે એ બધા ગામમાં એક મિટિંગ કરશો તો મહિનો હોય જાય. એના કરતા એક તારીખ નક્કી કરો, બરાબર. અને આખા ગુજરાતમાંથી બધાને આપણે ત્યાં બોલાવીએ. બેનર આ જ 2 દીકરીના ફોટા, બરાબર. અને આના માટેની ન્યાય સભા, અમે ખાલી ન્યાય સભાનું આયોજન કર્યું તો સાંજે રિઝલ્ટ, બરાબર. ન્યાય સભાનું આયોજન કરો, રિઝલ્ટ 100% તમને મળશે. બસ વધારે વાત નહીં કરતા મારી વાત.